નમસ્કાર મિત્રો, ફરીવાર ઉપસ્થિત થયો ખરેડા ગામની પાવન ભૂમિએથી કે આંબુડું જાંબુડું કેરીને કોઠીબડું જ્યારે આવો શબ્દો સાંભળી ત્યારે આપને પુરુષોત્તમ માસની યાદ આવતી હોય. તો આજે મારે તમને ખરેડા ગામની અંદર ગોપીઓ દ્વારા ઉજવવામાં આવતો પુરુષોત્તમ માસની વાત કરવી છે. જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. ખરેડાનું ગોપી મંડળ મારી સાથે છે. આપણે એમની આજની વિગત લેવાના પ્રયત્નો કરવા છે. મારી સાથે ઉપસ્થિત થયા છે ખરેડા ગામના ગોપી મંડળમાંથી એક સદસ્ય એટલે કે હંસાબેન ચાળમિયા. આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરવા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો ખરેડાની અંદર આપણે ગોપી મંડળ ચાલે છે અનેક, અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે શંકરના મંદિરે પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી અને આપણે જે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ, તો એની વિગત લેવાના પ્રયત્નો કરવા છે. એક પુરુષોત્તમ માસ એવો અધિક પવિત્ર માસ છે કે જે ગોપીઓ હર્ષ ઉલ્લાસ આનંદથી અહીંયા ઉજવે છે. શંકરના મંદિરે બધી ગોપીઓ 18 વર્ષની ગોપીઓ અહીંયા ભેગી થાય છે અને ધામધૂમથી અમે પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરી, ભાવથી ભક્તિ સત્સંગ કરી, બપોર પછી ઘરે ઘરે ધૂન મંડળ કરી. બરાબર, ખૂબ સરસ કહેવાય. અમારા કાનોમાં જ્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ દિન પ્રતિદિન ગામડાઓ લુપ્ત થઈ રહ્યા છે, લોકો શહેરો તરફ જઈ રહ્યા છે, ત્યારે ખરેડા ગામની અંદર આજે ગોપી મંડળ કે 18 વર્ષના બહેનો સાથે મળી અને પુરુષોત્તમ ભગવાનની આરાધના કરે છે. ખરેખર સાચા અર્થમાં ગામડાના દર્શનની પ્રતીતિ આ ગામની અંદર થઈ રહી છે. ખરેડા ગામમાં અધિક માસ અમે તો ઘણા અધિક માસ કર્યા. આ નાની ગોપીઓ બધાને કાનાનું શીખવાડી તો ગોપીઓ બધી સવારમાં વહેલા નાઈ આવી, બપોરે સત્સંગ કરી, રાતનો કરી ને અત્યારે 11 વાગ્યા લગી પૂજવા રોકાય. બધા ભાવથી ગાયહીન પૂજી બધી ગોપીઓ મંદિરે આ ભગવાન આ મંદિરે તો શંકર બાપાનું મંદિર છે, મંદિરે પૂજી ને આખો દી આમાં નામ. બરાબર, સવારે વહેલા જઈને આવા. સાચા અર્થમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કેને કહેવાય એ જોવું હોય તો ખરેડા ગામના આંગણાની અંદર તમારે મુલાકાત લેવી પડે.